જો માછલી પકડાઈ ગઈ, કાઈ ગઈ જો ગાઈસ જો કેટલું બધું અહીંયાથી પાણી જાય જો ગાઈસ છે ને અહીંયા અમારે છે ને ચા બનાવીને પીવાની છે અહીંયા જો તો ગાઈસ ઝૂલ તો પૂલ છે જો આખો હલને કરો લે તો ગાઈસ ચાલો તમને છે ને બગદાણાનું રસોડું બતાવું ચાલો હેલો ગાઈસ કેસે હો કેમ છો આઈ હોપ કે તમે મસ્ત હશો આજના મારા નવા વિડિયોમાં સ્વાગત છે ગાઈસ આજે છે ને હું બદલાઈ ગઈ મારું કોપી કરી કાઢ મારા ગાઈસ મારા ઇન્ટ્રો ની કોપી કરી જાય આજે આ બોલે ને ઈ મે બોલ કઈ મારું બોલી જાવ તમારું શું કોપી કરે હેલો ગાઈસ કેમ છો મજામાં તો આજના મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો ગાઈસ હવે અત્યારે અમારે જવાનું છે કદમગીરી ગાઈસ છે ને હમણાંથી તો અમે ફરી જ છીએ કેમ કે છે ને ગાઈસ ચોમાસાના વાતાવરણમાં છે ને ગાઈસ ડુંગર ઉપર જવાની બહુ મજા આવે એટલે તો ગાઈસ હવે ફટાફટ હું રેડી થઈ જાઉં કુમાર તો રેડી થઈ જ ગયા જો અમે કદમગીરી તો જાય છે પણ છે ને હારે જો આટલી વસ્તુ અમારે લઈ જવાની છે ગાઈસ છે ને ત્યાં અમારે છે ને ચાવલ બનાવવાના છે મસાલા વાળા ચાવલ કેમ યસ પુલાવ પછી જો ગાઈસ ચૂલો છે તમે જોયો તો છે આગલા વિડીયોમાં ચૂલો છે પછી તપેલી છે તપેલીમાં બનાવવાના છે ભાત અમારે ચમચ છે પછી આમાં જો તેલ લીધું છે નાની એવી બોટલમાં ને આમાં બધો મસાલો છે ભાતમાં ગાઈસ અમે માણસ આની પહેલા વ્લોગમાં તમે જોયું તો છે માણસ ગયા ને તારે ગાઈસ અમે આનથી મેગી બનાવી હતી આ ચૂલાથી ને આ ગેસના બટલાથી ને એક છે છાતા એક છે હમણાં વાગી ગયો ને તો મજા આવી જાય એક છાતા લઈ જવું પડે ગાઈસ ત્યાં વરસાદ આવતો હોય તો અહીંયા તો નથી આવતો પણ ત્યાં આવતો હોય તો અમે કાંઈ બનાવી નથી એટલે આ બધાની પર આમ છાતા રાખી દેવાનું વરસાદ આવે ને તો ગાઈસ જો રેડી થઈ ગયા છે જવા માટે ફટાફટ જઈએ ચાલો બારે જોવો વાતાવરણ કેવું મસ્ત મજાનું થઈ ગયું છે બારિશ આવે ને તો મજા આવી જાય પાલીતાણા પહોંચી ગયા છે જો ડુંગર દેખાવા મહિના છે હા સામે જો રસ્તામાં દુકાન આવીને તો ત્યાંથી અમે શું લીધું ખારી ને દૂધ ને ચોકલેટ કેમ કે ગાઈસ છે ને ત્યાં જઈને અમારે ચાય તે બનાવવાની છે એટલા માટે ત્રીજો કઈ રીતે ગાડીમાં લગાવીશ જો ગાઈસ અહીંથી તો ગાઈસ છે ને રસ્તામાં છે ને ગાઈસ શેત્રુંજી ડેમ આવે તો છે ને શેત્રુંજી ડેમ જવાનું છે આપણે તો ગાઈસ તમે વિડીયોમાં બન્યા રહેજો તમને ત્યાં જઈને શેત્રુંજી ડેમ બતાવું ગાઈસ જો અત્યારે શેત્રુંજી ડેમે પહોંચી ગયા છે ચલો ત્યાં જઈને પાણી જોઈએ હવે તમને બતાવી ચલો પાણી તો ગાઈસ ફૂલ જાય છે ક્યાં જો ગાઈસ અહીંથી દેખાય છે જો ડેમની બાજુમાં જો નહેર છે જો ઓલા ભાઈ શું કરે છે માછલી પકડે છો કદાચ જો જો ગાઈસ એ છે ને કઈક છે ને ગલ ને એવું નાખેલું છે જો માછલા પકડે જો ગાઈસ પકડાઈ ગઈ કેવું ન પકડાય જો ગાઈસ પકડાઈ ગઈ જો ગાઈસ જો માછલી પકડાઈ ગઈ કાઈ ગઈ ચોરી ગઈ જો પકડાઈ ગઈ જો ઓય જોયું ગાઈસ કેવી મોટી માછલી પકડી છે જોયું ગાઈસ જો કેટલું બધું અહીંયાથી પાણી જાય જો કેટલા દરવાજા છે ગાઈસ આમ ઠેક સુધી ને અહીંયા સુધીના જોવો તો ખરી એવું મસ્ત મજાનું પાણી જાય છો ગાઈસ તમારે નાવા જાવું છે આમાં હાચું અહીંયા નાયા હો જાવ એને આમ સમજાય ગાઈસ તરતા તો આવડે જ છે કેવી ઓલામાં છલાંગ મારતા હતા માળનાથે ઉપરથી નીચે તો અહીંયાથી ઉપરથી નીચે પડો ને જાવ તો ગાઈસ તો બીજી માછલી પકડી અને જો ગાઈસ કેટલું પકડતા હશે લોકો આખો દિવસમાં જો ગાઈસ તો એને છોડી દીધી તો અહીંયાથી અહીંયા ઠેકડો માર્યો જો અલ્લા જો ડેમમાં નાઈસ બોલા લો જો ગાઈસ જોરિયો ગાઈસ જો કઈ મસ્ત લાગે તો ગાઈસ હવે અમે છે ને કદમગીરી પહોંચવા જ આવ્યા છે ને ગાઈસ જો આયા આ ને ગાઈસ કદમગીરીનો ડુંગર છે જો મંદિરે દેખાય છે મંદિર તો દેખાઈ ગયું છે ગાઈસ અહીંથી જો હવે ત્યાં ઠેઠ છે ને અમારે જવાનું છે હવે અહીંયા ઠેઠ જવાનું છે અમારે જો આટલું બધું ઉપર ગાઈસ બાઇક લઈને જવાનું છે અમારે તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ હવે ગાઈસ છે ને તમને અહીંના રસ્તા રીતે બતાવી જો ગાઈસ મસ્ત મજાના રસ્તા છે આમ ડુંગરમાં અહીં આમ ને આમ ને આમ બરોબર ગાઈસ છે ને આપણે એમટી લઈને ડુંગર ઉપર ચડવાનું છે ચલો હવે જઈએ
ગાઈસ હવે છે ને જો ગાઈસ કેવો રસ્તો આવી ગયો જો હાવ રફ રસ્તો આવી ગયો છે અહીંથી છે ને ઉપર જવાનું છે ડુંગર ઉપર આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને અહીં પહોંચી ગયા છે અમે જો કદમગીરી જઈએ હવે ચાલો ઉપર હજી જો થોડુંક ચાલીને જવાનું છે અમારે અહીંયાથી ફાઇનલી ગાઈસ છે ને મંદિરે પહોંચી ગયા છીએ અમે જો અહીં જો ગાઈસ મંદિર છે કમળાઈ માતાજીનું મંદિર છે ગાઈસ અહીં ચલો ફટાફટ દર્શન કરી આવી ગાઈસ જો ગાઈસ મંદિર છે ને મસ્ત મજાનું બનવાનું છે જે કામ તો ચાલુ જ છે જો તો ગાઈસ છે ને જે આપણે મંદિર બને ને મંદિર બની જાય ને એટલે ફરીવાર એકવાર હજી એકવાર આવવાનું છે આપણે જ્યાં સુધી નજર પોગે ને ત્યાં સુધી ડુંગર જ છે ગાઈસ આ બાજુ જો તો ગાઈસ મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે જો પાછા નીચે જાય છે અમે ગાઈસ અત્યારે અમે જો કેવી જગ્યાએ ઉભા રહ્યા છો ગાઈસ નાનું એટલું ઝૂંપડું બનાવેલું છે ગાઈસ જો ગાઈસ છે ને અહીંયા અમારે છે ને ચા બનાવીને પીવાની છે જો ચૂલો બનાવેલો છે ને લાકડા ને બાકડા બધું છે આમ જો તો ગાઈસ ચૂલો છે લાકડા છે ગાઈસ આપણી પાસે છે ને બાક જ નથી એટલે ગાઈસ છે ને આપણે તો છે ને કેમ્પિંગ ચૂલામાં જ તે ખાલી છે ગાઈસ બાકા છે ખાલી છે ગાઈસ બાક જ ખાલી છે એટલે આપણે તો ચૂલો લાવ્યા જ છે સાથે તો આપણે એમાં છે ને ગાઈસ ફટાફટ પહેલા ચા બનાવી નાખી કેમ કે 4 વાગી ગયા છે એટલે ચા તો પીવી જ પડે જમવાનું પછી બનાવશું કઈક જોશું સારું આવે તો જમવાનું બનાવી કાઢશું કેમ તો ચા તો પેલા પી જ લઈ ગઈશ ચાલો ગાઈસ આ ઝૂંપડી કોણે બનાવેલી છે ખબર છે ગાઈસ જો અહીંયા છે ને ગાઈસ બધું વેચતા હોય ને એ મકાઈ ને એવું બધું વેચતા હોય ને એ લોકોએ બનાવેલી પણ અત્યારે કોઈ છે ને કોઈ નથી વેચતું જો એટલે ગાઈસ છે ને આજે અમે આનો યુઝ કરી કાઢી કેમ જો ગાઈસ અમારો સામાન બધો કાઢ્યો છે આ જો ગાઈસ બધો સામાન અમે લઈને લાવ્યા છીએ આપણે ચૂલાનો આપણે કાંઈ એટલે છે ને ઉપયોગ નથી કરવાનો આપણે આનો જ ઉપયોગ કરવાનો જો આપણે ઘરેથી ચૂલો લઈને આવી બાકી જો દૂધ છે ખારી છે ચા છે બધું છે જો ગાઈસ આપણે જો કેમ્પિંગ ચૂલો કાઢી નાખ્યો છે હવે છે ને આને ફિટ કરવાનું છે કુમાર કરશે મને તો નથી આવડતું ગાઈસ આપણે છે ને જામાં એલચી નાખવાની છે પણ એલચી ને છે ને વાટવા માટે તો કઈ લાવ્યા નથી તો છે ને આ પથ્થરેથી આપણે છે ને તોડી નાખીએ આવી ચાલશે પછી બહુ પથ્થર આવી જાય ડોલી ચાયવાલા મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે પણ છે ને ગાઈસ કાંઈ એના માટે ઉતારવાનું તો લાવ્યા નથી હાંચી કે ગાભો કાંઈ નહીં તો છે ને ગાઈસ જો આણે છે ને અહીંયાથી પાંદડા ગોઈતા જો ગાઈસ હવે છે ને એનથી ઉપાડે છે જોઈએ ચાલો એ કાંઈ ગરમ ન લાગે જો ને ગાઈસ વાટકો એક જ છે એકમાંથી બેયને પીવાની છે ગાઈસ તો ગાઈસ પહાડમાં છે ને જો ગાઈસ ચા ને ખારી જો ખાવાય મહિને જો તો એમટી ઉપર હો ગાઈસ જો એમટી ઉપર ચા પીએ છીએ અમે બનાવી કોણે લે ઈ તો ખબર જ છે કોણે બનાવી મસ્ત મજાની ચા પી લીધી છે પવન ચક્કી જો કેવી મસ્ત બતાય છે જો ડુંગર જોવો ગાઈસ લીલા છમ ડુંગર થઈ ગયા છે બધા બાદલ જોવો પવન ચક્કી ઉપર કેવા મસ્ત લાગે છે ગાઈસ અત્યારે અમે એવી જગ્યાએ આવી ગયા છે ને ગાઈસ કે તમે છે ને ગાઈસ કોઈ દિવસ આ જગ્યા જોઈ જ નહીં હોય એવી જગ્યા તમને બતાવું જો ગાઈસ જો કેવો મસ્ત મજાનો નાનો એવો પુલ છે આ જો ગાઈસ લાકડાની પટ્ટી છે અહીંયા એની ઉપરથી હાલીને જવાનું આમ એક મંદિર છે નીચે છે ને ગાઈસ નદી છે જો મસ્ત મજાની પડતી નહીં તો એ બીવે છે આમ છતાંય બીવે જો પુલ ઉપરથી કેમ કે ગાઈસ છે ને વાહણાનો પુલ બનાવેલો જો આ વાહણા તૂટી ગયા હોય તો એટલે બીવે છે જો ગાઈસ ગાઈસ ઝૂલતો પુલ છે જો આખો હલને છે ગાઈસ જો મને તો બીક લાગે જો મસ્ત મજાનો અહીં છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર છે ચાલો આપણે દર્શન કરવા જઈએ અંદર સનસેટ જો કેટલો મસ્ત થઈ ગયો છે તો ખરી તો ગાઈસ હવે છે ને ગાઈસ બહુ ભૂખ લાગી છે તો ગાઈસ છે ને અહીંયા આપણે ડુંગર ઉપર ચડી જઈને અહીંયા આપણે છે ને કેમ્પિંગ કરી કાઢી ગાઈસ ભાત બનાવવાના છે બાપુ એવું કીધું તને ખબર છે હા ગાઈસ ઈ કે અહીં છે ને હાવજ ને એવું આવે છે જાનવર કા તો ગાઈસ એમ કહે છે ને અહીંયા હાવજ ને એવું આવે છે તો તમે છે ને બહાર બેઠો ને તો તમે ધ્યાન રાખજો એમ કીધું ધ્યાન રાખજો કેમ કે ગાઈસ છે ને ફરતા જો ડુંગર ને એવું જ છે બધું ને આવામાં તો છે ને ગાઈસ આવે જ તે જો
ફરતા ડુંગર છે ગાઈસ. તો ગાઈસ ચાલો ફટાફટ બનાવી નાખી. 6:30 થઈ ગયા છે ગાઈસ. હમણાં અંધારું થઈ જાય અડધી કલાક કેમ કે છે ને ગાઈસ બનાવવું તો પડશે જ તે, કેમ કે હવાનું કઈ ખાધું જઈમું જ નથી ગાઈસ, ખાલી ચા પીધી જ તે. ચા બનાવી એકવાર ઘરેથી ચા પીને આવ્યા સવારમાં, અત્યારે ચા બપોરે ને બપોરે ચા પીધી ગાઈસ. બીજું કાંઈ ખાધું પીધું નથી, એટલે હવે તો બહુ ભૂખ લાગી છે. આ જગ્યાએ કેમ્પિંગ કરવાનું છે અમારે. જો ફટાફટ ગઈ છે ને બનાવી જ નાખું, કેમ કે બહુ ભૂખ લાગી છે. જો ગાયું ને ભેંસું રાખવાનું, જો તબેલો છે. જો ગાય છે, ભેંસ છે, બધું છે અહીંયા. સનસેટ જો જો બચારી એકલી હેઠે પડી. જો ગાઈસ જો ચાવલ બનાવવાનો બધો સામાન બહાર કાઢી દીધો છે. અને પહેલા તો છે ને ગાઈસ ડુંગળી જ તે મારે સુધારવાની છે. જો કેમ કે ચાવલમાં ડુંગળી હોય ને તો મજા આવે. તો ગાઈસ અમારે ભાત છે ને ગાઈસ તપેલીમાં બનાવવાના છે. કેમ કે ગાઈસ કુકર નથી લાવ્યા, એટલે છે ને તપેલીમાં બનાવવાના છે. આમાં કેવા થાય ને જોઈએ ગાઈસ. તપેલીમાં બનતા બહુ વાર લાગશે. કુકર હોય ને તો 2-3 સીટીમાં ભાત તૈયાર થઈ જાય. આમાં તો બહુ વાર લાગશે. ત્યાં સુધીમાં અહીંયા સિંહ આવી ગયો હોય તો બધું મેકીને ભાગવું પડે. આમ તો આપણે ચાવલ ને ખાવા રહી પેલા આપણે ખાવ જ ખાઈ જાય. તરત બધું નાખવા જ માંડજો. મસાલો જો કેવી ડબ્બીમાં લાવ્યા છે. બધો મિક્સ જ મસાલો છે, ખાલી છે ને એમાં નાખવાનો છે. તો ચાલો મસાલો નાખી દઈએ હવે. છે ને જો આખો દિવસ વરસાદ ન થયો એટલે છે ને ગાઈસ છત્રી કામમાં જ ન આવી. ને ગાઈસ જો અત્યારે કામમાં આવી ને મને ના પાડતી છત્રી લેવાની. ગાઈસ જો બધી કોનગડા છત્રી હારે લે. બોલો અત્યારે કામમાં આવી કે ન આવી? મારે એક તો રાખવી પડે બાઇકમાં. મને નો પણ અત્યારે કામમાં આવી કે ન આવી? તો પછી ગાઈસ જો આટલો પવન આવે છે તો છે ને ગાઈસ જો આ જગતું જ નથી. જો અહીંયા આ જે છે ને એની સાથે બહુ પવન આવે છે અહીંયા, અને જગતું નથી. એટલે છે ને ગાઈસ જો છત્રી અત્યારે કામમાં આવી. જો બહુ કામમાં આવી. પવન કેટલો આવે જો, પાંદડા કેવા લે. જો ગાઈસ અમે છે ને ભાત માટે છે ને ભાત માટે છે ને ગાઈસ અમે થોડીક જ વસ્તુ લાયા હતા. હાવ નોર્મલ આમ સાદી રીતે ભાત બનાવ્યા છે અમે. હાવ તો ગાઈસ જો મારા ભાત બને છે મસ્ત મજાના. જો તો ગાઈસ જો અત્યારે સાંજ પડી ગઈ છે ને અમારા ભાત જો ગાઈસ હજુ નથી થયા. ને આયો જો ગાઈસ અંધારું થોડુંક થાય છે. આ જંગલમાં બીક લાગે, પછી આ ફટાફટ થઈ જાય તો સારું છે. હવે જોઈ લઈએ ચાલો કેવા ધુમાડા નીકળે છે. ને ભાત છે ને ગાઈસ રેડી થઈ ગયા છે. જો ગાઈસ મસ્ત મજાના ભાત છે ને રેડી થઈ ગયા છે. આમ નામ ન ઉઠાવતા હોય. લે ગાઈસ મસ્ત મજાના ભાત રેડી થઈ ગયા છે. ને કુમાર જો ડીશમાં કાઢે છે એને. ફટાફટ ખાઈ લઈ, કેમ ભૂખ લાગીશ ને બહુ. તો ગાઈસ ચાલો ફટાફટ ગઈ છે ને જમી લઈએ. ને કુમારને છે ને ટેસ્ટ કરાવવાનું છે. કેવો બને ને મને કહેશે. ચાલો ટેસ્ટ કરો. મસ્ત બન્યા, સાવ સાદી રીતે ગાઈસ બનાવેલા છે. જો અને લાગતું હશે આમાં કશું જ નાખેલું નથી, તોય સારા બને. આવી જગ્યામાં ગાઈસ ખાવાની મજા જ આવે, ગમે એવું હોય ને. જોવો તો ખરી પહાડમાં. તો મસ્ત મજાના ભાત ખાઈ લીધા છે. અને છે ને ગાઈસ બધા ભાત ખાલી કરી નાખ્યા. જો કુમાર જો આ બધું છે ને પેક કરે. જો નાખી દો ફટાફટ ચપલામાં. હવે તો બહુ બીક લાગે એવું થઈ ગયું ગાઈસ. જોવો તો ખરી તમે, અંધારું ને અમે બે એકલા અહીંયા. ફટાફટ ભાગવું જ છે હવે. કેમ હવે અમે અહીંયાથી જઈએ છીએ ને ગાઈસ. અંધારું જો કેટલું બધું અંધારું થઈ ગયું છે. ને ગાઈસ છે ને હવે અમારે અહીંથી ક્યાં જવાનું ખબર છે? અહીંથી છે ને ગાઈસ બગદાણા જવાનું છે. કેમ કે છે ને બગદાણા કેટલું આગું? 10 કિલોમીટર. 9-10 કિલોમીટર અહીંથી બગદાણા છે. તો જયાવાય જ તે ને પછી ક્યારે આવી. તો ફટાફટ ચલો ગાઈસ બગદાણા જઈએ હવે. ને ગાઈસ જો આ એક જ અહીંયા મંદિર છે. જો બાકી બધું છે ને હાવ અંધારું છે. જો આમ જો ગાઈસ હાવ એટલે હાવ અંધારું છે. જો તો ગાઈસ અત્યારે જો બગદાણા પહોંચી ગયા છીએ હવે અમે. જો ગાઈસ બાપા સીતારામ. ચાલો અંદર જઈને દર્શન કરીએ હવે. ગાઈસ જો સૌથી પહેલા છે ને બજરંગદાસ બાપાનું આ તે મંદિર હતું. જો ગાઈસ જૂનું મંદિર છે. કબૂતર જો કેટલા બધા બેઠા છે. જો તો ખરી જગ્યા ખાલી નથી, એટલા બધા કબૂતર બેઠા છે. અત્યારે દર્શન કરી લીધા છે ને હવે છે ને ગાઈસ સામે જો ભોજનશાળા છે. ત્યાં છે ને ગાઈસ પ્રસાદી લેવા જવાની છે અમારે. તો ગાઈસ ચાલો તમને છે ને બગદાણાનું રસોડું બતાવું. ચાલો ગાઈસ જો અહીંયા છે ને અહીંયા બનાવે ચાલો જોવા થાય. જો ગાઈસ તપેલા ને એવું જો કેટલું મોટું છે. આમ જો ચૂલો છે ને જો આનથી જગાવે છે. જો અહીંથી
આ છે ને ગાઈસ જો કંઈક છે કપાસ આવે ને કપાસ એનું છે એનાથી ચૂલો જગાવે છે જો પ્રસાદી જો કેવા નાના નાના છોકરા વેચે છે જો રાધી છે ને સામે બેઠી છે જમવા ને છે ને એ કઈ મોબાઈલ નથી ને મારી પાસે મોબાઈલ છે ને ગાઈસ જો પ્રસાદી આવી ગઈ છે પ્રસાદીમાં જો છે શાક છે ખીચડી છે રોટલી છે પછી આ કઢી છે ને દૂધ છે જો ગાઈસ મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે તો ગાઈસ પહેલા પ્રસાદી લઈ લો ગાઈસ ચલો અત્યારે જો કેટલા વાગ્યા છે ગાઈસ 11:38 થઈ છે ગાઈસ ગાઈસ છે ને અત્યારે અમે ઘરે પહોંચ્યા છીએ ગાઈસ ને કુમાર તો જો સુઈ ગયા ગાઈસ ગાડી ચલાવીને થાકી ગયા તો હવે હું તે સુઈ જાઉં ગાઈસ મારી આંખ જો ગાઈસ કેવી થઈ ગઈ છે પવનના લીધે એવી થઈ ગઈ છે તો હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ તે કરું છું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય In a breeze love moving through me like a wildfire, like a wildfire.